આદરણીય અમૃતભાઈ રાનડે સાહેબ, મહેશભાઈ, ભાઈ રમેશ, ભાઈ સચિન, ચેતન, અધ્યાપકો અને સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, રમેશે યાદ કરી, મને પણ તરત જ યાદ આવ્યું હતું કે 98 ની અંદર પહેલું સજીવ ખેતીનું મિલન અહીંયા કરેલું. અને તમને જરા એમ જ કહું તમને કે સજીવ ખેતી શબ્દ આમ તો અંગ્રેજીમાં ઓર્ગેનિક ફાર્મિંગ એવો શબ્દ છે. ઓર્ગેનિક ફાર્મિંગને કઈ રીતે દર્શાવવું, તો આ સજીવ ખેતી એવો શબ્દ છે મહેન્દ્રભાઈ ભટ્ટે આપેલો. ને એ અહીંયા જ્યારે અમે અખિલ ગુજરાત સજીવ ખેતી મિલન પહેલું 98માં અહીંયા કર્યું હતું, એ વખતે ઝીણાભાઈ થી માંડીને બહુ બધા નેતાઓ ને બધા મોટી કાકા પણ મોટીભાઈ પણ અહીંયા તમને કહ્યું જ હશે ભાઈએ, સત્તાનભાઈએ પણ આપણા લોકભારતીના વિદ્યાર્થીઓ માટે મોતીભાઈ ચૌધરી સંસદ સભ્ય આ વિસ્તારના, મહેસાણા ડેરીના ચેરમેન અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા, પણ પોતાના ઘરે ગાય ને ભેંસ રાખે, એનો ચારો વાઢવા જાય અને દોવે, એ કામ પણ મોતીભાઈ કરે. એટલે આપણને અત્યારે ઘણા બધાને એવું લાગતું હોય છે કે આ કે મારું કામ થોડું છે, ફલાણું કામ એ કઈ મારું કામ થોડું છે. તો આ મોતીભાઈ જે ધરતી ઉપર આપણે બેઠા છીએ એ ધરતીના સ્થાપક, એ સંસદ સભ્ય હોવા છતાં પોતે આ બધું જ કામ કરે અને એમના પત્નીને બરોબર મદદ કરે. આવા મોતીભાઈની ધરતી ઉપર આપણે સૌ અહીંયા બેઠા છીએ. લોકભારતીથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમને નવું પરિસર જોવા મળશે. નવા પરિસરની અંદર ઘણી બધી વસ્તુઓ હશે. જેમ અહીંયાથી ગ્રામ ભારતીથી ત્યાં આવે છે, મને એમ છે કે ગયા વર્ષે જ પ્રવાસમાં ગ્રામ ભારતીના વિદ્યાર્થીઓ આવેલા, કયો વર્ષ છે મને યાદ નથી, પણ એ આવ્યા હતા બધા. તો અરસપરસ આપણી જેવી સંસ્થાઓમાં જઈએ અને શીખીએ એ સવાલ હોય છે. હું રાનડે સાહેબને કહેતો હતો કે અહીંયા અમારા BA ઇંગ્લિશના વિદ્યાર્થીઓ પણ બેઠા છે, BRS એગ્રોનોમીના વિદ્યાર્થીઓ બેઠા છે, BRS એનિમલ હસબન્ડરીના વિદ્યાર્થીઓ બેઠા છે. અમે અમુક વિષયો એવું માનીએ છીએ કે જે બધાએ શીખવા જોઈએ. એમાં વિષય મહત્વનો નથી, પણ એની પાછળ જે તમને વિચાર મળે છે એ મહત્વનો હોય છે. એટલે આ વિષય ઇન્ટ્રોડ્યુસ કરવા પાછળનો અમારો હેતુ એવો છે કે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ તમારું બનવું જોઈએ. કોઈ પણ વસ્તુને જોઈને પૃથ્થકરણ કરો અને પૃથ્થકરણ કરીને તમે સમજવાની કોશિશ કરો, એ મુદ્દો છે. એટલે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ જ્યાં સુધી તમારામાં ન આવે ત્યાં સુધી શીખવાની પ્રક્રિયાઓ એટલી ઝડપથી નથી થતી. એક વખત જો તમને આ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ તમારામાં આવી જાય તો દરેક વખતે તમને કશુંક નવું દેખાય, અને આ નવું જોવું એને માટેની આંખ કેળવવી પડે. હું તો બહુ સાદી રીતે, બહુ સહજ રીતે કહેતો હોઉં છું કે ઘઉંનો વૈજ્ઞાનિક કે ડાંગરનો વૈજ્ઞાનિક ખેતરમાં આંટો મારે તો એને દરેક છોડ અલગ અલગ દેખાય, અને આપણે જ્યારે ઘઉંના ખેતરમાં કે ડાંગરના ખેતરમાં જઈએ તો આપણને આખો પાક દેખાય. આટલો ફરક છે. તમને ડાંગરનો પાક નથી જોવાનો, તમારે ડાંગરના છોડ જોવાના છે ને એમાં શું ફરક છે એ શીખવું, એ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ છે. એટલે એ વસ્તુ તમારામાં આવવી જોઈએ, તો તમે સારી રીતે બધા જ વિષયોને તમે સમજી શકો અને કોઈ પણ વસ્તુનું પૃથ્થકરણ સરસ રીતે તમે કરી શકો. અને એ જરૂરી નથી કે ટેકનિકલ જ હોય, એ જરૂરી બિલકુલ નથી. તમારા સમાજમાં આપણે રહીએ છીએ ત્યારે સમાજના આપણા સંબંધોમાં પણ આ વસ્તુ આવે છે, અને આ સંબંધોની વસ્તુને પણ સમજવાની કોશિશ કરવી જોઈએ. કે આ સંબંધોમાં તમે જોતા હશો કે દરેક સંબંધ છે એ કઈ પૈસા રૂપિયાથી નથી મપાતો. દરેક સંબંધ છે એ કઈ લોહીની સંબંધ હોય છે એવું પણ નથી હોતું. છતાં પણ તમારા સંબંધો બંધાતા હોય છે, તમે એક અલગ પ્રકારની રીતે જીવતા હો છો. તો આ બધી વસ્તુઓને શીખતા આપણે શીખવું પડશે, સમજવું પડશે. અહીંયા તમને અલગ અલગ રીતે બહુ જ રમેશભાઈ મહેનત કરી છે, ભાઈ ચેતને મહેનત કરી છે,
અને એવા લોકોને અહીંયા તમારી સામે લાવવાના છે. એટલે હું બધા જ વિદ્યાર્થીઓ ગ્રામ ભારતીના હોય કે લોક ભારતીના હોય, જરાક નોંધવાની ટેવ પાડતા જજો. કારણ કે નોંધશો નહીં તો અહીંયા બધું જ તમને સમજાશે ને તમને એમ થશે કે આપણને તો બધું આવડી ગયું, પણ બહાર નીકળશો એટલે બધું જે આવડેલું છે પાછું અહીંયા ને અહીંયા પડી રહેશે, બહાર નહીં આવે તમારી સાથે. એટલે સહેજ બધાને નોંધ કરવાની બરોબર તમે જોતા રહેજો. જ્યાં લાગે ત્યાં બે શબ્દ ટપકાવતા જાઓ. આખી બધું લખવાની જરૂર નથી, પણ તમે શબ્દ ટપકાવશો તો ફરી પાછો તમને ક્યારેક એ શબ્દને આધારે વિચાર આવશે કે આવી વાત આપણે થઈ હતી ને આવું કંઈક આપણે વિચાર્યું હતું. તો આ આખા વિષયને આપણે એક અલગ રીતે સમજવાની કોશિશ કરવાની છે. હું જોતો તો કે શબ્દો અહીંયા બોલાયા, જુગાડ શબ્દ બોલાણો, ઇનોવેશન શબ્દ બોલાણો, અને ઇન્વેન્શન શબ્દ બોલાણો. આવા 3 શબ્દો અલગ અલગ બોલાયા. આવા તો ઘણા શબ્દો તમે કરી શકો. તો જુગાડ એટલે શું, ઇનોવેશન એટલે શું અને ઇન્વેન્શન એટલે શું, આ ત્રણેય જુદું જુદું છે. આ બધું એક નથી. તમને અહીંયા આ શીખવાનું મળશે. કોઈક વસ્તુ આપણે કરીએ છીએ તો એ જુગાડથી શરૂ થાય, બરોબર, એમાંથી ઇનોવેશન ટેકનોલોજી સુધી તમે પહોંચો, અને ઇન્વેન્શન જ્યારે કરો ત્યારે કંઈક નવી જ વસ્તુઓ તમે શોધીને લઈ આવો. તો આ ત્રણેય વસ્તુને જુદી જુદી રીતે સમજવાની છે. અહીંયા ભાઈએ ચેતને સરસ એક ઉદાહરણ આપ્યું. એવું જ ઉદાહરણ તમને ઘણા બધા આપશે. અહીંયા જે સૃષ્ટિમાં કામ થયા છે એમાંના ઉદાહરણો છે આ બધા. કે એક 15-16 વર્ષની છોકરીને એની માં રોજ પાણી ભરવા જાય અને બેડો લઈને આવે પાણીનો. એ દેખાયું ને એને એમ થયું કે આ તો બહુ કષ્ટદાયક કામ છે. તો આ પાણીને બદલે કંઈક બીજું કંઈક થઈ શકે કે પાણી ભરવા માટે કંઈક બીજું બની શકે. તો અહીંયા જ ઇનોવેટ સૃષ્ટિમાં થયું. એક ડ્રમ બનાવ્યું ને ડ્રમમાં પાણી નાખીને તમે આપણે ચાલણ ગાડી હોય એમ ધક્કો મારીને લઈ આવો, એટલે પાણીને ઊંચકવું ના પડે. તો આવા તો અનેક ઇનોવેશન્સ છે જે ભાઈએ પણ વાત કરી, અમૃતભાઈએ પણ, કે પ્રોફેસર અનિલ ગુપ્તા છે. આપણે સમજવા જેવું છે. એ રીતે સમજવા જેવું છે કે અનિલ ગુપ્તા IIM-માં પ્રોફેસર, મૂળમાં એગ્રીકલ્ચરનું ભણેલા. એગ્રીકલ્ચરનું ભણ્યા પછી મેનેજમેન્ટમાં શિક્ષણ આપે, અને એ શિક્ષણ આપતા આપતા એમણે છે એ આખી પરંપરાગત જે જ્ઞાન છે એ જ્ઞાનને કેમ બહાર લાવવું એનું કામ કર્યું. અને આજે મને એમ છે 40 વર્ષ તો થયા શોધયાત્રાને, 30 વર્ષ થયા. 30 વર્ષથી વર્ષમાં 2 શોધયાત્રા કરે, અને 2 શોધયાત્રા છે એમાં સ્વૈચ્છિક રીતે જે જોડાય એ આવે, ગામડાઓમાં ફરે. તમે જુઓ, IIM નો પ્રોફેસર એટલે આજે જે કઈ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે એમાં છેલ્લા, એટલે મૂળ તો શરૂઆત જ અમદાવાદમાં મેનેજમેન્ટ નો ભણાવવાની શરૂઆત થઈ. આખા દેશમાં બીજું કોઈ નહોતું ભણાવતું. ત્યારે આપણે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ. એ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર સરસ રીતે, અને એના વિદ્યાર્થીઓ તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં તમને જોવા મળે એવી ઇન્સ્ટિટ્યૂટ. એનો પ્રોફેસર છે એ પગે ચાલીને વર્ષમાં 2 વખત 10-10 દિવસ ગામડાઓમાં ફરે, અને ગામડાઓમાં ફરી અને ત્યાં જે કંઈ જ્ઞાન પડ્યું છે એ જ્ઞાનને એકઠું કરે, ને એ એકઠું કરીને પછી એ જ્ઞાનને વૈજ્ઞાનિક રીતે સમજવાની કોશિશ કરે. દાખલા તરીકે આપણને બધાને કહેવામાં આવે છે કે જે શરદી થઈ હોય તો હળદર વાળું દૂધ પીવો તો સારું થઈ જાય. પણ આ હળદર વાળું દૂધ જ શું કામ, હળદર સિવાય બીજું કેમ નહીં, આવો વિચાર છે એ અનિલભાઈ કરે. અને એમાં શું તત્વ પડેલું છે કે જેને કારણે આ થાય છે એવો વૈજ્ઞાનિક અભિગમ લઈને શોધયાત્રા કરે. શોધયાત્રામાંથી ને વસ્તુને લઈ આવે, લઈ આવીને પછી એને સમજે, સમજીને પછી એને વૈજ્ઞાનિક એરણ ઉપર મૂકીએ અને તપાસે, અને તપાસ્યા પછી છે એ વસ્તુને લોકોની સામે, જેને આપણે અત્યારે આજની ભાષામાં કહીએ છીએ કે ઇન્ડસ્ટ્રીની રીતે, વ્યાપારિક રીતે એ વસ્તુને સમાજમાં મૂકે. આવું અનિલ ગુપ્તા સાહેબ કરે, અને આ છેલ્લા 30 વર્ષથી ચાલે. આ અહીંયા રમેશભાઈ ને ભાઈ બેઠા છે
એ લોકો જેમ અહીંયા તમારું જેમ નાનું એવું એક ગેધરિંગ કર્યું ને, એવું એ રાષ્ટ્રપતિ ભવનમાં પાછા આવા કાર્યક્રમો. હા રમેશભાઈ ને નાના નથી, આ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈ કાર્યક્રમ કરવો હોય અઠવાડિયાનો, તો અઠવાડિયાનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં બંને મિત્રો કરે. આવી શક્તિઓ છે. એટલે જ્યારે ઘણા બધા મને પૂછતા હોય છે કે બીઆરએસ પછી શું, તો આ બધા બીઆરએસ થયેલા છે. એટલે કોઈ પણ શિક્ષણ તમને જ્યારે આપે છે ત્યારે, હું તો હંમેશા તમારી સાથે જ્યારે મેં વાત કરી છે લોક ભારતીયના વિદ્યાર્થીઓ સાથે, ત્યારે હું કહું છું કે અમે શીખવવાના નથી. તમારે શીખવું હોય તો પ્રશ્ન પૂછશો તો શીખશો. એટલે પ્રશ્ન પૂછવાનું, અને જે રાનડે સાહેબે પણ કહ્યું આપણે કે તમને પ્રશ્ન થવો જોઈએ અને પ્રશ્ન પૂછતા હતા, એમાંથી ને બહાર નીકળી જાઓ કે ભાઈ હવે શરમાવાનું, આવું તો પૂછાય. પૂછવાનું, આવું પૂછશો તો સમજશો ને શીખશો નવું. એટલે ખાસ તો આ આખા વર્કશોપની અંદર તમે તમારા મનને પ્રશ્ન કરતા થાવ, તમે જે ભણાવે છે અથવા તો તમારી સાથે જે વાત કરે છે એને પ્રશ્ન કરતા થાવ, એ મૂળ ઉદ્દેશ છે. અને મેં કહ્યું એમ કે મૂળ તમારામાં છે એ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટનો વિકાસ કેમ થાય, એ આ આખા વર્કશોપનો હેતુ છે. એ આખા તમારો જે રૂરલ ઇનોવેશનનો વિષય છે એનો હેતુ છે કે દરેકે દરેક વ્યક્તિ પોતે વિચારે, સમસ્યાને ઓળખતો થાય, અને એ સમસ્યાને માત્ર ઓળખે એટલું નહીં. હું તમને બધાને મારો પરિચય છે, જે લોકો લોક ભારતીમાં છે એને હું હંમેશા પ્રશ્ન માંગુ, અને પ્રશ્ન માંગ્યા પછી એને એમ કહું તમે આના બે ઉકેલ તમે જ આપો મને, કે આના બે ઉકેલ શું હોય. પછી કયો ઉકેલ શું હોય પછી વિચારશું આપણે, પણ ઉકેલ તમારી પાસે જ છે. ઉકેલ જે પ્રશ્ન જેને થાય છે એની પાસે જ એનો ઉકેલ હોય છે. પણ આપણે હંમેશા ભાગેડી વૃત્તિ છે, કોઈકને પ્રશ્ન કરીને આપણે ભાગી જવાનું, તો એવું તો નહીં ચાલે. આપણે ભાગી નથી જવાનું. જે પ્રશ્ન થાય છે એ પ્રશ્નને સમજીએ, એનો ઉકેલ શોધીએ અને એ ઉકેલ ઉપર કામ કરતા થઈએ. આ આખા વર્કશોપનો છે. ગયા વર્ષે તમે જ્યારે એફવાયમાં લોક ભારતીના વિદ્યાર્થીઓ હતા ત્યારે એસવાયના વિદ્યાર્થીઓ પાસે એક અલગ રીતે આપણે આ જ વિષયને ભણાવ્યો છે. આ વખતે તમને એવા મિત્રો અહીંયા આવીને ભણાવશે કે જે કદાચ સામાન્ય વિદ્યાર્થીઓને તો એ મળે જ નહીં. એવા શિક્ષકો તમને અહીંયા આવીને ભણાવવાના છે. ભાઈ સંજય ચૌધરી આવવાના છે કે જે એઆઈ વિશે તમને વાત કરશે કે રૂરલ ઇનોવેશનને એઆઈ સાથે કેમ જોડી શકાય, એની પણ વાત થશે. અને અનેક રાનડે સાહેબ છે, મહેશભાઈ છે, એનું આખું અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે આખું સરસ. તમે જશો એટલે તમને ખબર પડશે કે જેને ખરેખર કામ કરવું છે, જેને ખરેખર કંઈક નવું કરવું છે, એને માટેની જેમ ચેતને કહ્યું એમ બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે તમારી પાસે. સવાલ એ છે કે તમને પ્રશ્ન થવો જોઈએ, અને એ પ્રશ્ન કેમ ઊભો થાય એ આ અઠવાડિયા દરમિયાન તમને શીખવવાના છે કે તમને પ્રશ્ન ઊભા થવા જોઈએ. અને આ પ્રશ્ન ઊભા કરવાનું જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણે પાસ તો થઈ જવાના. હજી હું ફરી કહી જાઉં, હું લોક ભારતીમાં કાયમ અમારા વિદ્યાર્થીઓને કહું છું કે તમારે નાપાસ થવું હોય તો પ્રયત્ન કરવાનો, બાકી પાસ તો બધા થઈ જ જવાના. એટલે પાસ થવું એ અગત્યનું નથી, પણ શીખવું અગત્યનું છે. અને શીખવું એ બીજો કોઈ શીખવી ન શકે જો પોતે જાતે શીખવા ન માંગતો હોય તો. અમે ગમે એટલી મહેનત કરીએ તો અમે તમને શીખવી ના શકીએ. જો તમારે ન જ શીખવું હોય તો તમે ન જ શીખો, અને જો તમારે શીખવું હોય તો અમે ન શીખવીએ તો પણ તમે શીખી શકો. આવો માહોલ આપણો બનવો જોઈએ. સરસ રીતે આપણે જેમ રાનડે સાહેબે કહ્યું એમ એક જેને કહેવાય ને જોખમ લઈને નવી ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરે, અમૃતભાઈએ પણ ખાસું કીધું કે એક નવી યુનિવર્સિટી તમે અલગ રીતે શરૂ કરી છે, અને જોખમ છે આ. કારણ કે સમાજની અંદર આવી વસ્તુની સ્વીકૃતિઓ નથી થતી. આ બહુ ચોખ્ખી વાત છે. કારણ કે એક અલગ પ્રકારની વાત આપણે કરીએ છીએ, અને અલગ પ્રકારની વાત આપણે કરીએ છીએ ત્યારે એ આપણા મનુદાદા હોય કે મોતીભાઈ હોય કે પછી એનીથી આગળ ગાંધીજી હોય, એ આપણને જે કંઈ થોડું ઘણું બતાવીને ગયા છે એને આધારે આપણે બધું કરવાનો કોશિશ કરીએ છીએ. એટલે ઘણા બધાના ઉદાહરણો હોય, અને તમને પણ ઘણા બધા વિચારો આવે. આજે આજકાલ તો બહુ બધું ચાલે છે કે રાષ્ટ્રને
હિતકારક વસ્તુઓ થવી જોઈએ. ત્યારે મનુદાદાએ બહુ સરસ વાક્ય કહેલું ઉદ્યોગના સંદર્ભે. ત્યારે કહેલું કે ઉદ્યોગ એટલે શું, એમ તો કે આજે તો હવે કોમ્પ્યુટર એક ઉદ્યોગ તરીકે મુકાય છે આપણે ત્યાં. ત્યારે મનુદાદાએ કહ્યું કે જે રાષ્ટ્રને પોષે એ ઉદ્યોગ, રાષ્ટ્રને જે નીચો પાડે એ ઉદ્યોગ નકામો. રાષ્ટ્રને પોષક ઉદ્યોગ હોવો જોઈએ કે જે રાષ્ટ્રને પોષણ આપતો હોય. હવે પોષણ આપવું એ બે રીતે તમે બધા જાણો છો કે હોસ્પિટલમાં તમે જાઓ તો તમને સલાઈન ચડાવી દે, એ પણ પોષણનો જ ભાગ છે. અને તમને છે એ તમારા ખોરાકની અંદર બદલાવ કરી અને તમને પોષણ આપે, એ પણ પોષણનો ભાગ છે. હવે પોષણ કેમ લેવું એ આપણે નક્કી કરવાનું છે કે સલાઈનથી પોષણ લેવું છે કે મૂળભૂત રીતે બદલાવ લાવીને આપણે પોષણ મેળવવું છે. આ બધું તમે જરાક જુદી જુદી રીતે સમજતા થાવ અને એક અલગ રીતે આ આખા વિષયને જોવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ અહીંયા રમેશભાઈ ને ભાઈ ચેતન છે એ તમને આખો દિવસ પહેલામાં રાખશે જરા કામના ભારણ, પણ હું ઈચ્છું કે આરામ તો આપણે કરવાનો જ છે પછી. એટલે અહીંયા જેટલું વધારે શીખી શકાય એટલું શીખવાની કોશિશ કરજો. તમે સૃષ્ટિના કે NIF-ના પરિસરમાં જશો એટલે તમને ખ્યાલ આવશે કે સૃષ્ટિ એ છે એ તમને આખી એક પ્લાન્ટ આઈડેન્ટિફિકેશનની આખી એક નવી પદ્ધતિ વિકસાવી છે કે તમે છોડનું પાન કે છોડનું પેલું મૂકીને જુઓ એટલે તમને ખબર પડી જાય. આખો એક ડેટાબેઝ છે એમની પાસે. એવો જ ડેટાબેઝ છે એ પશુપાલનના વિદ્યાર્થીઓ હોય તો ખરવા મોવાસા ગાયને કે ભેંસને કે પશુને થયો તો એમાંથી ને દેશી રીતે શું શું આપણે કરીએ તો થાય. કૃમિ પડ્યા પશુને તો શું કરીએ તો એમાંથી થાય. તમે આ બધું જોજો. બહુ નાની નાની વસ્તુઓ છે, પણ એ નાની નાની વસ્તુઓ જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. એવું કહેવાય કે પશુઓ જ્યાં ખાતા હોય ત્યાં લીમડાના પાન નાખી દો તમે, અને જે પશુ લીમડાનું પાન ખાય એ સમજવું કે એમાં કૃમિ છે. એને ખબર પડે છે કે શું ખાવું શું નહીં ખાવું, અથવા તો મને શું તકલીફ છે મારે શું ખાવું. તો આવું અનેક વસ્તુઓ અહીંયા છે. એટલે હું ઈચ્છું કે રમેશભાઈ અને ચેતન છે થોડીક એમની જે કંઈ ડેટાબેઝ છે એ ડેટાબેઝનો પણ બરોબર પરિચય કરાવે, અને ડેટાબેઝમાંથી આપણે કઈ રીતે આ બધી વસ્તુઓ જોઈ શકીએ એ વિશે પણ તમે જોતા રહેજો. ફરીથી એક સરસ ઉપક્રમ અઠવાડિયાનો બન્યો છે. અમૃતભાઈ મને હમણાં પૂછતા હતા ફરી પાછા તમે આવવાના છો, પણ હવે જોઈશું કેમ ગોઠવાય છે તે. પણ તમે અહીંયા સરસ રીતે એક અઠવાડિયામાં અહીંયા છો ત્યારે અહીંયાથી જેટલું મેળવી શકાય એટલું મેળવવાની કોશિશ કરજો. અને મેં કહ્યું એમ લક્ષ્યો નહીં તો નહીં ચાલે. અને હજી એનીથી વધારે કહું, અમને ઈલાબેન ભટ્ટ કાયમ કહેતા કે વિદ્યાર્થીઓએ પોતાની રોજનીશી લખવી જોઈએ. અને રોજનીશી એટલે શું? સવારે 6 વાગે ઉઠ્યા, બ્રશ કર્યું, ચા પીધી, પછી નાસ્તો કરવા ગયા, આ રોજનીશી છે? નહીં. તમને જે વિચારો આવ્યા, આજે તમને જે કંઈ 2-5 વિચારો આવ્યા એ વિચારો ટપકાવો. તમે આજે 2-5 નવી વસ્તુ તમે શીખ્યા તો એ વસ્તુ મૂકો. તમને શું નવાઈ લાગી 2 વસ્તુ તો એ લખો. તમે એ રોજનીશી છે. એટલે મને એવું લાગે છે અમારા ઘનશ્યામભાઈ ને મયુરભાઈ બેઠા છે, આપણે ભલે એની રોજનીશી રોજ નહીં તપાસીએ, પણ હું તમે ત્યાં આવશો ત્યારે રેન્ડમલી તમારી રોજનીશી હું માગીશ. આટલી વાત પાકી. બરોબર છે? તો આટલી વાત કરીને મારી વાત હું પૂરી કરું છું. તમે સરસ રીતે અહીંયા શીખશો. તમારું મગજ છે શીખવા માટે તૈયાર થશે, પ્રશ્ન કરતા તૈયાર થશો, અને અમને મૂંઝવતા થાવ એવી અપેક્ષા સાથે અસ્તુ. ઘણા વર્ષોથી રાજેન્દ્રભાઈ